પેલો અમારા ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો આજ તો જો આપણી રિક્ષા પણ પડી ગઈ છે વરસાદની. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે સવારમાં ઉઠ્યા છીએ અને બહાર જોયું તો બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો. અમને તો ખબર જ નહીં ઘરમાં કે બહાર વરસાદ ચાલુ હોય. જો હવે હા ભાઈ હજુ રિક્ષાનો એક ઓટો મારવો હા. જોઈ લો દોસ્તો, આજે સવારે અમારા ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો. જોઈ લો અમારા ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો આજ તો જો આપણી રિક્ષા પણ પડી ગઈ છે વરસાદની. બહાર ને બહાર પડી રહી છે એટલે જોઈ લો. પેલા આપણે મૂકવાની હતી પણ ખબર નથી કે આપણને કે રાતે વરસાદ આવશે એટલે એ બહાર ને બહાર પડી રાખી રિક્ષા આપણી. જોઈ લો હજી વાતાવરણ એવું લાગે કે વરસાદ થોડો આવશે. જોઈ લો બાબુ પાછા હોઈ ગયા હે તો જ્યાં એ કરે તો હા નહીં. આયા જોઈ લો આ બાબુ પાછા હોઈ ગયા હે. ગેમ રમવા મળ્યા મોબાઈલમાં. પાછા ના પાડી કે ગેમ રમશો નહીં મોબાઈલમાં, તોય પણ કોઈનું માનતા નહીં ને પાછા ગેમ રમવા મળ્યા હે. જોઈ લો ઊંઘ્યા ગેમ રમે. હજી તો ઉઠ્યા હે એવા જ સીધો મોબાઈલ જ પકડ્યો ભાઈએ. જોઈ લો ચા બા પીધો કે નહીં બાબુ? ઓય ચા બા પીધો કે નહીં? ચો પીધો? અમે તો જોયો નહીં ચા પીતા તમને. જોઈ લો ગેમમાં ધ્યાન છે એનું. આપણે બોલીએ તો જવાબ આલતા નહીં. કઈ ગેમ રમે? હા જોઈ લો ભાઈ, આ તો ફોનમાં વ્યસ્ત થાય એટલે આપણે કહીએ કશું વાપરતા નહીં. અને હવે આપણે કોમે જવાની તૈયારી થઈ ગયેલી છે. જોઈ લો ભાઈ, આપણે ફુલેવાનું શાક તૈયાર થઈ જવાનું હોય. આપણે ફુલેવાનું શાક તૈયાર થઈ ગયું હોય. આપણે હવે જવાનું હોય કોમે. પેલો તેલ ગરમ થઈ ગયું હોય. મરચું મીઠું હળદર બધું નાખી દીધું છે અને ફુલેવાનું શાક. જોઈ લો ભાઈ વધારે થઈ ગયું આપણે શાકનો તો. આપણે ફુલેવાનું શાક છે ભાઈ. આજ તો આપણે કોમે જવાનું હોય. વરસાદ આવે કે ના આવે, આપણે તો કોમે પહેલું જવાનું. થોડો ચાલુ જ છે હજી પણ વરસાદ. આજ તો ફેમિલીને લાગે કે રૂમ એના બંધ રહેવાનું વરસાદના કારણે. કેમ કે વરસાદ પડે એટલે લાગતું નહીં કે ખેતરવાળા ભાઈ રૂમ એનમાં બોલાવવા. એના કારણે રૂમ એવાનું બંધ છે આજ તો ખેતરમાં. રોજ સેવ નાખીએ ચકલાને એટલે આ ચકલા આવી ગયા, બધા ભેગા થઈ ગયા છે. ચલો હવે તમને બતાવીએ અમે કે ચોકર નાખીએ સેવ અને ચકલા બતાવી દઈએ તમને. જોઈ લો આપણા પક્ષીઓ આવી ગયા સેવ ખાવા માટે તૈયાર હ. અડધા તો ઉડી જાય આપણા વરસાદના કારણે. જોઈ લો વરસાદનું વાતાવરણ હજી તો વાદળામાં કાળું ઘમ્મર થઈ ગયું. જોઈ લો. ચલો દોસ્તો અમે ગલ્લેથી લઈને આવી ગયા સેવ અને ગોઠિયા. હવે નાખવા જવાના છીએ ચકલા નહીં. ચલો ગોઠિયા બાબુ ઓલે લાયા સેવ ચકલા ઓલે. જો ચલો તને હવે બાબુ જ નાખવા જાય એટલે આપણે જઈએ પાછળ. ભડેકું ખખડાવો એટલે ચકલા આવશે. તું ના ખાઈ જતો પાવો. અલગ અલગ નાખ એટલે લડે નહીં ચકલા. હા હા એ રીત નાખવાની હોય. હા નાખી દે હવે.
જો ચકલાને નાખવાની છે એવું કઈ રીત નાખે બધી નાખી જ દે પડે તું ખાલી કરી દે હા જોઈ લો દોસ્તો ચકલાને નાખી દીધી હવે સેવ હવે જોઈએ તારે આવે ખાવા કાબરું બે જ દેખાય હોય તો કાબરો તો દોસ્તો વરસાદ તો બંધ થવાનું નામ નહીં લેતો તો પણ આપણે ચકલાને સેવ નાખી દીધી છે તો ખાઈ જાય તો સારું હોય ન કે એમની સેવ બધી બગડી જશે તો દોસ્તો અમારા ગામમાં તો વરસાદ બંધ થવાનું નામ નહીં લેતો હજુ તો વધારે આવવા મળ્યો જોઈ લો હજુ થોડો વધારે આવવા મળ્યો વરસાદ તો હવે જઈએ આપણે બબુ જોડે આવા બબુ ગોઠિયા લાવ્યા હતા પણ ગોઠિયા તો ખાધા નહીં પણ મમરા અને ચા પીવા મળ્યા જોઈ લો દોસ્તો આજનો વ્લોગ આટલા સુધી હવે મળીશું નવા વ્લોગમાં બાય